ધોરણ 4 વિષય પર્યાવરણ અને એકમ નંબર 22 જેનું નામ છે પટોળા અને એના સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. જોઈએ આપણે માર્ગદર્શન મેળવીએ પ્રશ્ન નંબર 1 જેમાં સૂચના છે કે આપેલા હસ્ત ઉદ્યોગો ગૃહ ઉદ્યોગોને ઓળખીને તેનું નામ લખો. અહીંયા આપણને પહેલો જે ઉદ્યોગ જણાઈ રહ્યો છે તે આપણે કહી શકીએ કે ગૂંથણ કામ છે, જ્યારે બીજો છે એ આપણને એવું જણાઈ રહ્યું છે કે મહેંદી કામ છે. તો આપણે અહીંયા ગૂંથણ કામ લખી શકીએ અને અહીંયા મહેંદી કામ લખીએ. આગળ જોઈએ બીજા ચિત્રની વાત કરીએ તો આ બીજું ચિત્ર છે એની અંદર અથાણું બનાવી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે અને અહીંયા તોરણ બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તો એમાં આપણે લખી શકીએ કે અથાણા બનાવવાનું કામ અને તોરણ બનાવવાનું કામ. પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2ની અંદર અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારા ગામમાં ઉપર આપેલ સિવાયના કોઈ ઉદ્યોગ ચાલતા હોય તો તેના વિશે નોંધ કરવાની છે, લખવાનું છે. જોઈએ આપણે તો અહીંયા નમૂના રૂપ આપ્યું છે. જો તમારા ગામમાં જે ચાલતું હોય એ લખી શકો છો. મારા ગામમાં માટીકામ અને દરજીકામ જેવા ગૃહ ઉદ્યોગો ચાલે છે. કેટલીક મહિલાઓ દ્વારા ઇમિટેશનનું કામ પણ કરવામાં આવે છે. કેટલાક ઘરોમાં સાડી પર સ્ટોન લગાવવાની કામગીરી કરવામાં આવે છે. એક ઘરમાં અગરબત્તી બનાવવાનો ગૃહ ઉદ્યોગ પણ ચાલે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. નંબર 1 આપેલામાંથી કયું જૂથ ગૃહ ઉદ્યોગનું નથી? તો બી. ગુજરાતના કયા શહેરમાં પટોળા ઉદ્યોગ વિકસેલો છે? પાટણ. નંબર 3. નંબર 3ની અંદર જોઈએ તો જૈવિકભાઈને બાંધણી બનાવતી જગ્યાની મુલાકાત લેવી છે તો તેઓ નીચેનામાંથી કઈ જગ્યાએ જશે? જેતપુર. ગુજરાતના કયા સ્થાપત્યમાં પટોળાની ભાત જોવા મળે છે? રાણીની વાવ. નીચેનામાંથી હસ્તકલાનું ઉદાહરણ કયું નથી? ગીત ગાઓ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં જોઈએ નંબર 1 તમે તમારા ઘરના સભ્યો પાસેથી કયા કયા કામ કરતા શીખ્યા છો? હું મારા ઘરના સભ્યો પાસેથી સાયકલ ચલાવતા, ઘરની સફાઈ કરતા, છોડને પાણી પાતા અને વસ્તુઓને વ્યવસ્થિત ગોઠવતા શીખ્યો છું. આ માર્ગદર્શનપૂર્ણ વિડીયો છે તો એની અંદર તમારે માર્ગદર્શન આપવામાં આવે છે. તો તમે જે ઘરે કરતા હોય એ કામ અહીંયા જે શીખ્યા હોય એ લખી શકો છો. નંબર 2 હસ્તકારીગરીને લુપ્ત થતી અટકાવવા તમે શું કરી શકો? હું હસ્તકારીગરીને લુપ્ત થતી અટકાવવા તેમના દ્વારા બનાવવામાં આવતી ચીજવસ્તુઓનો ઉપયોગ વધારે કરીશ અને અન્યને પણ કરાવીશ. નંબર 3. નંબર 3ની અંદર કીધું નીચેના કારીગરોના કામ વિશે ટૂંકમાં લખો. એમાં આપ્યું છે નંબર 1 કડીઓ, મકાન તેમજ અન્ય ચણતર કામ કરે છે. વાણંદ, લોકોના વાળ કાપે છે અને દાઢી બનાવી આપે છે. રમકડાં બનાવનાર, માટી, લાકડા કે પ્લાસ્ટિકમાંથી સુંદર રમકડાં બનાવે છે. નંબર 4. નંબર 4ની અંદર કીધું છે કે કાપડની ભાતનો એક પ્રકારનો પટોળું છે. તમે બીજા કયા પ્રકાર જાણો છો? પટોળા સિવાય બાંધણી, કાંજીવરમ, બનારસી અને લખનવી ચિકનકારી જેવા કાપડની ભાતના પ્રકારો હું જાણું છું. નંબર 5 પટોળા મોંઘા કેમ હોય છે? પટોળા બનાવવા રેશમી દોરાનો ઉપયોગ થાય છે. તેના વણાટની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને સમય માંગી લે તેવી હોય છે. તેથી
પટોળા મોંઘા હોય છે? પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર કીધું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં નંબર 1. પટોળું બનાવતા 1 અઠવાડિયાનો સમય લાગે છે. ખોટું. ડૉક્ટરનો દીકરો વ્યવસાય ડૉક્ટર ના પણ હોઈ શકે. સાચું. વાણંદનો વ્યવસાય માત્ર પુરુષો જ કરે છે. ખોટું. કચ્છનું ભરત ગૂંથણનું કામ વખણાય છે. સાચું. સુથારનો વ્યવસાય વંશ પરંપરાગત છે. સાચું. ડ્રેસમાં ટીલડી લગાવવી એ હસ્તકલા નથી. ખોટું. આગળ જોઈએ નંબર 7. મોટા યંત્રો બનાવવા એ ગૃહ ઉદ્યોગ છે. ખોટું. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપી છે કે વંશ પરંપરાગત વ્યવસાયકારોમાં લાલ રંગ અને બિનવંશ પરંપરાગત વ્યવસાયકારોમાં લીલો રંગ કરો. હવે આપણે જોઈએ અહીંયા લાલ રંગવાળા છે એમની વાત કરીએ તો અહીંયા આ લાલ રંગવાળા છે તો દરજી છે તો દરજીનો છોકરો દરજી હોઈ શકે કારણ કે વંશ પરંપરાગત કહેવાય. લુહાર તો લુહારનો છોકરો લુહારનો વ્યવસાય કરે છે એટલા માટે એને આપણે વંશ પરંપરાગત કહીએ છીએ કે એનો દીકરો પણ કરતો હોય. તો એવા અહીંયા 4 વ્યવસાય આપેલા છે અને બાકીના જે 4 વ્યવસાય છે એ 4 વ્યવસાય એ વંશ પરંપરાગત નથી. એ જે તે વ્યક્તિની આવડત ઉપર હોય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કીધું છે મને ઓળખો. મને ઓળખોની અંદર આપણને કીધું છે કે હું વાહનોનું સમારકામ કરું છું. તો કોણ હોય? મિકેનિક. હું મકાનોને રંગવાનું કામ કરું છું. રંગાળો. હું તાણાવાણા ગૂંથીને તૈયાર થતી ભાત છું. પટોળું. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી મારી છે. પોલીસ. હું સૂટ શેરવાની બનાવું છું. દરજી. હું ફરસાણ અને મીઠાઈ બનાવું છું. કંદોઈ. અહીંયા આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.